કટલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો 18 એપ્રિલે એક વિડીયો જે છે વાયરલ થયો હતો। બે ઇન્ડિયાની ટીમ દ્વારા પીઆઈને જાણ કરાઈ હતી તો પીઆઈ જે છે રજા પર હોવાથી ઇન્ચાર્જ પીઆઈ કામગીરી કરશે તેવું જણાવ્યું હતું। 27 એપ્રિલના રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હજુ સુધી નથી થઈ કોઈ કાર્યવાહી। પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા બુટલેકરો જે છે બેફામ બન્યા છે। હજુ સુધી ફરિયાદ ન નોંધાતા બુટલેકરો ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે। અહીં ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા બે ઇન્ડિયાની ટીમનો જે છે સંપર્ક કરાયો હતો। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। બુટલેકરો અહીં બેફામ બન્યા છે। કટલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ વિદેશી દારૂનો ધંધો, વિદેશી દારૂનો વેપલો જે છે ધમધમી રહ્યો છે। બેફામ બન્યા છે બુટલેકરો અહીં। તો આ મુદ્દે એક જાગૃત નાગરિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કટલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે। 18 એપ્રિલે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો। શું કહેશો આપ આ મામલે? હેલો, હેલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો, કટલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે। બુટલેકરો બેફામ બન્યા છે। શું કહેશો આપ આ મામલે? કટલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। બેખૌફ રીતે બુટલેકરોને જાણે કોઈનો ડર જ ના હોય તેવી રીતે અહીં બેફામ રીતે ધંધો કરી રહ્યા છે। 18 એપ્રિલે વિડીયો પણ વાયરલ થયો હતો। બી ઇન્ડિયાની ટીમ દ્વારા પણ પીઆઈને જાણ કરવામાં આવી હતી। ત્યારે આપને જણાવી દઈએ કે પીઆઈ જે છે રજા પર હોવાથી ઇન્ચાર્જ પીઆઈ કામગીરી કરશે તેવું પણ જણાવ્યું હતું। અને 27 એપ્રિલના રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા બુટલેકરો જે છે બેફામ બન્યા છે। તો આ સાથે જાગૃત નાગરિક જોડાઈ ચૂક્યા છે। કટલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। શું કહેશો આપ આ મામલે? હેલો, 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 અઢાર એપ્રિલે એક વિડીયો પણ વાયરલ થયો હતો। બી ઇન્ડિયાની ટીમ દ્વારા પીઆઈને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે પીઆઈ રજા પર હોવાથી ઇન્ચાર્જ પીઆઈ કામગીરી કરશે તેવું જણાવ્યું હતું। 27 એપ્રિલના રોજ અહેવાલ જે છે પ્રસારિત કર્યા બાદ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। તો આ મામલે જાગૃત નાગરિક જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। કટલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। શું કહેશો આપ આ મામલે? છીપડી પાટિયા છે ને જે જી, ત્યાં ગાડી ઓએનજીસી ની અંદર ખુલ્લેઆમ ધંધો ચાલે છે ઇંગ્લિશ દારૂનો। ત્યાં ખુલ્લેઆમ બેફામ ધંધો ચાલે છે। કેટલા સમયથી ચાલી રહ્યો છે? એને લઈને કોઈ માહિતી છે કે કેમ? મારા ખ્યાલથી 1 વર્ષથી ચાલી રહ્યું છે મેડમ। જી, બેફામ ધંધો ચાલે છે ત્યાં। જી, અને આજે બી છીપડી થી હેલો, આજે એ લોકો ઉભા હતા એક્ટિવા લઈને જુપિટર। હા, ત્યાં
ગયા છે એ લોકો, અને એમાં છે ને એ લોકો મારું નામ આપે છે, એટલા માટે મેં તમને ડાયરેક્ટલી જાણ કરી. જી 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 ક્યાં હું આપને પૂછવા માંગીશ કે ક્યાં ચલાવી રહ્યા છે આ વેપલો? છીપડી પાટિયા ખરું ને, છીપડી પાટિયા ઓએનજીસી માં, જી ચીપિયા રોડ પર ઓએનજીસી નો ગેટ છે ને, ગેટ હા તેની અંદર ચલાવી રહ્યા છે મેડમ. સ્મશાનની આજુબાજુનો વિસ્તાર? છીપડી પાટિયા થી ચીપિયા રોડ ઉપર મતલબ 200 મીટર ની અંદર, 200-300 મીટર ની અંદર માં ધંધો ચાલે છે, ડાબી બાજુ ગેટ ની ઓએનજીસી સરકારી જમીન ની અંદર. હાલ જે વિડીયો મોકલવામાં આવ્યો છે એ જ ત્યાંનો જ છે? અભી હાલ જે વિડીયો આવ્યો તમારામાં એ ત્યાં છીપડી શમશાનનો છે, બાકી જે બી ઇન્ડિયા ન્યૂઝમાં મૂકેલો છે ને એ વિડીયો છે ત્યાંનો, છીપડી પાટિયાનો. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો એક જાગૃત નાગરિક દ્વારા આ વિસ્તારને લઈને જે પ્રમાણેની વિગતો સામે આવી રહી છે કે ખુલ્લેઆમ બુટલેકરો જે છે બેફામ બન્યા છે. બી ઇન્ડિયાની ટીમ દ્વારા પણ પીઆઈને જાણ કરવામાં આવી હતી. પીઆઈ રજા પર હોવાથી ઇન્ચાર્જ પીઆઈ કામગીરી કરશે તેવું જણાવ્યું હતું. 27 એપ્રિલના રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હજુ સુધી પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.